चलो मित्रों આપણે ગુસ્કેટના લેક્ચરમાં મેથ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 2 માં ટાઈપ 3 માં આપણે આગળ વધીએ। ટાઈપ 3 મિત્રો એની અંદર પહેલું સૂત્ર છે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x બરાબર π/2। અહીંયા મિત્રો કન્ડિશન છે આપણી x ની x belongs to close interval -1 થી 1। બીજી ફોર્મ્યુલા છે tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x બરાબર π/2 x belongs to r। ત્રીજી ફોર્મ્યુલા છે sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x બરાબર π/2 x belongs to r minus open interval -1 થી 1। મિત્રો આ ત્રણેય ફોર્મ્યુલામાં કાળજી એ રાખવાની છે કે પેર કયા વિધેયની કોની સાથે છે। એટલે sin ઇન્વર્સ ની પેર છે cos ઇન્વર્સ સાથે, tan ઇન્વર્સ ની પેર છે cot ઇન્વર્સ સાથે, sec ઇન્વર્સ ની પેર છે cosec ઇન્વર્સ સાથે। બીજું ત્રણેય ફોર્મ્યુલામાં વચ્ચે પ્લસ ચિહ્ન છે, આપણે કાળજી રાખીશું આપણે। ત્યારબાદ ત્રણેય ફોર્મ્યુલામાં ખૂણા બંનેમાં સરખા હોવા જોઈએ। જોઈ લો x x બંને જગ્યાએ ખૂણા સરખા, અહીંયા પણ બંને જગ્યાએ x ખૂણા સરખા, અહીંયા પણ બંને જગ્યાએ x ખૂણા સરખા। આ એક કાળજી ખાસ રાખવાની છે આપણે। હવે આના પર આધારિત આપણે એક્ઝામ્પલ થોડા ગણીએ। પહેલું એક્ઝામ્પલ cos of cos inverse -1/5 plus sin inverse -1/5। બોલો શું આન્સર આવશે? જો ફોર્મ્યુલા cos ઇન્વર્સ sin ઇન્વર્સ વચ્ચે ચિહ્ન પ્લસ અને ખૂણા બંને સરખા છે, ખૂણા સરખા બંનેમાં એનો મતલબ કે ફોર્મ્યુલા એક્ઝેક્ટ બની ગઈ। બીજું જે x છે એ -1 થી 1 ની વચ્ચે હોવો જોઈએ પણ છે। જુઓ તો ફોર્મ્યુલા કમ્પ્લીટ થઈ ગઈ તો આપણે આનો આન્સર શું લખી શકીએ? π/2। તો cos તો આપણી પાસે છે જ, આ cos એ જ is અને આ ફોર્મ્યુલા બની ગઈ માટે આપણે એની જગ્યા પર લખીએ π/2 અને cos π/2 નો આન્સર કેટલો બધાને ખબર છે 0। બોલો ખ્યાલ આવી ગયો? ત્યારબાદ બીજો એક્ઝામ્પલ છે sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ y equal to 2π/3। तो cos इनवर्स x प्लस cos इनवर्स y बराबर खाली जग्या। મિત્રો અહીંયા આપણને આ ભાગ આપેલો છે અને એના પરથી આપણે આની કિંમત શોધવાની છે। એટલે આપણે શરૂઆત અહીંથી કરી દઈએ sin ઇનવર્સ x sin ઇનવર્સ y। હવે એનું રૂપાંતર કરવાનું છે cos ઇનવર્સ માં, તો આપણે sin ઇનવર્સ નું રૂપાંતર cos ઇનવર્સ માં કરી શકીએ। અહીંયાથી સૂત્રનો પડદાને બનાવી દઈએ તો આ સાઈડ જશે તો શું લખાશે? π/2 માઈનસ cos ઇન્વર્સ x। તો એક્ઝેક્ટલી આની જગ્યા પર લખીએ આપણે π/2 માઈનસ cos ઇન્વર્સ x ઇક્વલ ટુ છે એટલે માટે આવશે એ થશે અહીંયા π/2 માઈનસ cos ઇન્વર્સ y। જો અહીંયા x હોય તો x વાપર્યો, અહીંયા y છે તો આપણે અહીંયા y વાપર્યો છે, એ પણ કાળજી રાખવાની। તો હવે આ π/2 ને π/2 એટલે π બની ગયા, આને આસા લઈ જઈએ એટલે -2π/3 અને આ બંને માઈનસ છે એને આસા લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય એટલે cos ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ y લસા લઈ લઈએ 3π 3π - 2π એટલે π, તો π/3। બોલો વેલ્યુ આપણને મળી ગઈ cos ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ y π/3। તો મિત્રો આ દાખલામાં પણ આપણે સૂત્ર આ પ્રમાણે જ વાપરીએ। જુઓ ખાસ કાળજી રાખજો 4 sin inverse x plus cos inverse x बराबर पाई। तो x बराबर કેટલા? મિત્રો આપણે અહીંયા ઉકેલ શોધવો એટલે કે x ની કિંમત શોધવાની છે। તો ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો હોય તો આપણે cos ઇન્વર્સ એક તો છે તો એક sin ઇન્વર્સ છૂટો પાડી દઈએ તો sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x ફોર્મ્યુલા તૈયાર થઈ જશે ને। તો આ 4 છે ને ભાગમાં કાઢી દઈએ
3 sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ x એટલે 3 પ્લસ 1 એટલે 4 થઈ ગયા પ્લસ cos ઇન્વર્સ x જે આપણને આપેલા છે. હવે આ ફોર્મ્યુલા કમ્પ્લીટ બની ગઈ એટલે એની જગ્યા પર લખી નાખીએ આપણે π/2 ફોર્મ્યુલા પ્રમાણે. હવે આ π/2 આપણે આ સાઈડ લઈ લઈએ એટલે 3 sin ઇન્વર્સ x π minus π/2 આ π/2 પ્લસ છે આ સાઈડ આને માઈનસ થઈ ગયા એટલે π માંથી π/2 બાદ કરો તો શું આવશે 3 sin ઇન્વર્સ x બરાબર તો અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે π/2. હવે x શોધવો છે આપણે તો 3 ને પેલા છેદમાં લઈ જાઓ એટલે π/6. હવે x શોધવો છે એટલે sin ઇન્વર્સ ને આ સારી જાવ તો sin થઈ જશે અને sin π/6 ની વેલ્યુ આવશે 1/2. જો ફરી કિંમત આવી ગઈ એટલે તમારે 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી π/3 π/6 π/4 આ બધાની વેલ્યુ તમારે યાદ રાખવી પડશે. tan of cos inverse 3/4 plus sin inverse 3/4 minus sec inverse 3 આપણેનો આન્સર જોઈએ છે. ચલો ફોર્મ્યુલા જોઈ લેવાની આપણે કે આ કયા ટાઈપની ફોર્મ્યુલા છે. sin inverse cos inverse દેખાય છે ખૂણા સરખા દેખાય છે વચ્ચે પ્લસ ચિહ્ન છે એનો મતલબ કે ફોર્મ્યુલા કમ્પ્લીટ થઈ ગઈ. આની જગ્યા પર લખી શકીએ આપણે π/2 minus sec inverse 3. મિત્રો મેં તમને કહ્યું છે બે ખૂણા હોય વચ્ચે પ્લસ માઈનસ હોય અને પહેલો ખૂણો જો અક્ષ પરનો ખૂણો હોય તો હંમેશા એ જ જોવાનું વિધેય બદલાય કે ના બદલાય. તો અક્ષ પરનો ખૂણો આવી ગયો π/2 π ના છેદમાં 2 દેખાય છે એટલે વિધેય બદલાય તો tan નું રૂપાંતર શેમાં થશે cot માં. તો tan નું રૂપાંતર બની ગયું cot ખૂણો sec inverse 3. ચલન ચેક કરો π/2 એટલે કેમ બન્યું ધન ભાઈ x માઈનસ એટલે પાછા કરશો ચરણ બન્યું પહેલું પહેલા ચરણ બધા વિધેય ધન જ છે. તો હવે સેમ 12 cot છે તો આને cot ઇન્વર્સ માં ફેરવી નાખો. બની શકે ત્યાં સુધી પ્રતિ વિધેયને જ ફેરવવાના એટલે sec ઇન્વર્સ છે એનું cot ઇન્વર્સ કરવાનું પણ અહીં cot છે એનું sec ત્યાં થશે પણ થોડી એમાં ગણતરી વધી જશે એટલે બની શકે ત્યાં સુધી પ્રતિ વિધેયને જ ફેરવવાનો આગ્રહ રાખવાનો. તો હવે આપણે sec ઇન્વર્સ લઈને cot ઇન્વર્સ ફેરવવા છે તેના માટે આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધિઓ વચ્ચેના આંતર સંબંધોનું સૂત્ર આપણે ખબર છે. કાટકોણ ત્રિકોણની રીત આપણે વાપરવાની. તો સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. આ મિત્રો બહુ અગત્યનું છે. આ કાટખૂણો છે એટલે આ ખૂણો લઈ લઈએ આપણે. હવે sec ઇન્વર્સ 3 બધાને ખબર છે sec એટલે આપણે શું યાદ રાખેલું છે કર્ણના છેદમાં પાસેની બાજુ. sec એટલે cos નું વ્યસ્ત ને એટલે હવે 3 ના છેદમાં cos એટલે 1 સમજીએ તો કર્ણની વેલ્યુ આપણે 3 મૂકી દઈએ પાસેની બાજુ એટલે આ ખૂણો જ દીધો છે તો એની પાસેની બાજુ 1 રાખીએ તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે આની વેલ્યુ કેટલી થશે 3 સ્ક્વેર 9 minus 1 એટલે √8 થયા √8 એટલે 2√2 થશે બરાબર. હવે આપણે આને ફેરવવા છે cot ઇન્વર્સ માં તો cot ઇન્વર્સ માં શું આવે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આ યાદ રાખવું પડે. તો એ પ્રમાણે આપણે ફેરવીએ તો cot ઇન્વર્સ ચલો પાસેની બાજુ એટલે કેટલા દેખાય તમને અહીંયા આ ખૂણો છે એની પાસેની બાજુ કેટલી છે આ ખૂણો એટલે આ પાસેની બાજુ આ કહેવાય અને આની આ સામેની બાજુ કહેવાય. તો 1 upon પાસેની સામેની બાજુ કેટલી છે 2√2 તો આ બંને કેન્સલ થઈ ગયા તો આન્સર આપણા 1 upon 2√2. મિત્રો આ ખાસ સમજવા જેવી વસ્તુ છે યાદ રાખી લેજો તમારી રીતે. sec ઇન્વર્સ 3/1 sec બધાને ખબર છે cos નું સૂત્ર કયું cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે sec θ શું યાદ રાખ્યું છે કર્ણના છેદમાં પાસેની બાજુ. બસ એક્ઝેક્ટલી એ વસ્તુ એ વાપરી છે બરાબર. ચાલો એ પ્રમાણે બીજું આપણે એક્ઝામ્પલ કરીએ. cos inverse x upon 5 plus cosec inverse 5 upon 4 equal to π/2. તો
તો x બરાબર ખાલી જગ્યા। મિત્રો અહીંયા આપણે એવું કહેવામાં આવ્યું છે કે આ બેનો સરવાળો π/2 છે અને આપણે x શોધવો છે। તો થોડું વિચારો, ફોર્મ્યુલા વિશે થોડું દિમાગ દોડાવો કે અહીંયા cos ઇન્વર્સ છે, જો અહીંયા sin ઇન્વર્સ લાવી દઉં તો ફોર્મ્યુલા કમ્પ્લીટ થઈ જાય। તો મિત્રો આપણે cosec ઇન્વર્સ x બરાબર આ પણ સૂત્ર આપણે આગળ શીખીને આવ્યા છે 12મા ધોરણમાં કે cosec ઇન્વર્સ x બરાબર આપણે sin ઇન્વર્સ 1/x લખી શકીએ છીએ, રાઈટ। તો એક્ઝેક્ટલી ફોર્મ્યુલા વાપરીએ તો અહીંયા cos ઇન્વર્સ x/5 પ્લસ અનુરૂપાંતર sin ઇન્વર્સ, તો શું કર્યું આપણે x ની જગ્યા પર 1/x લખ્યા એટલે વ્યસ્ત કરી દીધું, તો અનુવ્યસ્ત કરી દો 4/5 અને ઇક્વલ ટુ π/2। હવે વિચારો કે cos ઇન્વર્સ છે sin ઇન્વર્સ છે, જવાબ π/2 આવે છે, મતલબ કે ખૂણા સરખા હોવા જોઈએ ને, કારણ કે આ ફોર્મ્યુલા લાગુ ક્યારે પડે, ખૂણા સરખા હોય તો જ। આ બંને x સરખા હોય તો જ આપણે π/2 લખી શકીએ છીએ ને। એનો મતલબ એવો થાય કે સામે π/2 આયા છે, cos ઇન્વર્સ ને sin ઇન્વર્સ બંને દેખાય છે, વચ્ચે ચિહ્ન પ્લસ છે, તો ખૂણા બંને સરખા હોવા જોઈએ। એટલે ઇટ ઇમ્પ્લાઇઝ આપણે એવું કહી શકીએ કે બંને ખૂણા સરખા, એટલે x/5 = 4/5। તો 5 કેન્સલ, તો આપણને આન્સર મળી ગયો x = 4। ઓકે, તો આ રીતે આપણે ફોર્મ્યુલા વાપરી શકીએ છીએ। sin inverse of cos of sin inverse x plus cos inverse of sin of cos inverse x। સેવન મિત્રો, ચલો અહીંયા cos છે એટલે આને cos inverse માં કન્વર્ટ કરવા પ્રયત્ન કરીએ। તો આ તો મેં તમને સૂત્ર શીખવાડી દીધું છે, બોલો આવું વિચારવાનું નહીં। sin ઇન્વર્સ x આવે અને cos ઇન્વર્સ લખવું હોય તો √1 - x², cos ઇન્વર્સ x આવે અને sin ઇન્વર્સ લખવું હોય તો √1 - x²। કાટકોણ ત્રિકોણની રીત છે આ। આગળ આપણે sec ઇન્વર્સ નું ભણ્યું ને એ પ્રમાણે તમે ગણતરી કરી શકો છો, પણ દર વખત ક્યાં ગણતરી કરવી, સીધું યાદ રાખી જ લેવાનું આ। તો એ પ્રમાણે sin ઇન્વર્સ cos આની જગ્યા પર cos ઇન્વર્સ લખવા હોય તો √1 - x²। એ જ પ્રમાણે અહીંયા બહાર sin છે, અંદર sin ઇન્વર્સ લખવા હોય તો √1 - x²। હવે આ બંને કેન્સલ થઈ જશે એટલે sin ઇન્વર્સ √1 - x²। તદે ઉદેવને છે cos ઇન્વર્સ આ બંને કેન્સલ √1 - x²। બોલો સમજણ પડી ગઈ હવે આ sin ઇન્વર્સ છે, cos ઇન્વર્સ છે, વચ્ચે પ્લસ છે, ખૂણા સરખા છે, તો આન્સર કેટલો આવશે π/2। જો sin of sin inverse 1/5 plus cos inverse x is equal to 1, તો x બરાબર ખાલી જગ્યા। ચલો સામે અહીંયા 1 છે, આ સાઈન ને હું આ સાઈન લાવું એટલે sin inverse 1/5 plus cos inverse x, sin ને હું આ સાઈન લાવું એટલે sin inverse થઈ જશે, sin inverse 1/5 plus cos inverse x। હવે sin નો જવાબ 1 ક્યારે આવે, π/2 માં। બોલો આઈડિયા આવી ગયો, હવે સામે π/2 આવી ગયા। sin inverse છે, cos inverse એટલે ખૂણા બંને સરખા હોવા જોઈએ, તો x = કેટલા થઈ ગયા 1/5। બોલો મજા આવે છે ને? સૂત્ર યાદ રાખશો તો ખ્યાલ આવશે, સૂત્ર યાદ નહીં રાખો તો ખ્યાલ નહીં આવે। sin square cos inverse x plus cos square
sin ઇન્વર્સ અંડર રૂટમાં 1 માઈનસ x સ્ક્વેર. ત્યારબાદ નવમો એક્ઝામ્પલ છે sin ઓફ 2 sin ઇન્વર્સ cos a. અને 10મો એક્ઝામ્પલ છે આની અંદર tan ઇન્વર્સ cot x પ્લસ cot ઇન્વર્સ tan x. ચાલો સેમ વસ્તુ અહીંયા વિચારીશું. cos ઇન્વર્સ છે અહીં sin છે એટલે આનું રૂપાંતર sin ઇન્વર્સ માં કરીએ ને તમને આગળ લખેલું જુઓ cos ઇન્વર્સ x આવે sin ઇન્વર્સ લખી શકાય તો એ પ્રમાણે વર્ગ આપણે કૌંસની બહાર લખી નાખીશું એનો ફરક નહીં પડવાનો એટલે આ sin આની જગ્યા પર લખ્યું આપણે sin ઇન્વર્સ અંડર રૂટમાં 1 માઈનસ x સ્ક્વેર અને આ જે વર્ગ છે એ વર્ગ અહીંયા આવે એની જગ્યા પર કૌંસની બહાર કરી દઈએ. સેમ વસ્તુ cos આને રૂપાંતર cos ઇન્વર્સ માં કરી દઈએ તો સીધું x થી વિશે ઉલટું sin ઇન્વર્સ એટલે આની બરાબર લખી શકાશે cos ઇન્વર્સ x. હવે આ જે વર્ગ છે કૌંસની બહાર વર્ગ કરી દઈએ. હવે આ બંને કેન્સલ થઈ ગયા અને આ વર્ગ છે આ વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ ને વર્ગ કેન્સલ થઈ ગયા એટલે આન્સર કેટલો આવ્યો 1 માઈનસ x સ્ક્વેર. આ બંને કેન્સલ x સ્ક્વેર આ બંને કેન્સલ એટલે આન્સર કેટલો આવી ગયો 1. ચાલો સેમ વસ્તુ ફરી અહીંયા sin ઇન્વર્સ છે અહીંયા cos છે તો પ્રયત્ન કયો કરીએ આપણે તો આ sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ માં ફેરવવા પ્રયત્ન કરીએ તો sin ઇન્વર્સ નું રૂપાંતર cos ઇન્વર્સ માં કરીશું તો શું થશે ઓકે cos ઇન્વર્સ કરીશું તો પણ ધારી લઈએ ને આપણે ના ધારવાની જરૂર નથી. sin of 2 sin inverse cos a ઓકે આ કોણ આપણે ગણી લઈએ. ચાલો ઓકે sin of 2 તો એઝ ઇટ ઇઝ. હવે આપણે જોજો sin inverse આવી ગયા અને આપણે x છે તે x ની જગ્યા પર આપણે આને ગણીશું તો શું લખાશે cos inverse અંડર રૂટમાં પણ મિત્રો ફાયદો કશો નહીં થાય cos ઇન્વર્સ માં જઈશું એક જ રૂપાંતર બદલવું છે નામાં અહીં cos ને લખીશું પાછું તો એવું જ આવશે એટલે ફરક નહીં પડે. ચાલો એક જ મિનિટ. હવે આની અંદર આપણે પેલું સૂત્ર વાપરીએ આ કારણ કે આમ ડાયરેક્ટ આ રીતે થતું નહીં તો પેલું ઉપરનું સૂત્ર વાપરવા પ્રયત્ન કરીએ એ sin 2 હવે ફક્ત આની જગ્યા પર ફોર્મ્યુલા આપણી પાસે રેડી છે sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x બરાબર pi by 2 તો sin ઇન્વર્સ x બરાબર શું લખાશે pi by 2 cos ઇન્વર્સ x બસ એક્ઝેક્ટલી આપણે વાપરીએ તો બ્રેકેટ બનાવવો પડશે બરાબર કારણ કે મલ્ટીપ્લિકેશન માં છે તો pi by 2 cos ઇન્વર્સ અને x એટલે અહીં જે x છે તે લખવાનો x ની જગ્યા પર અત્યારે શું છે cos છે. બોલો હવે કામ થઈ ગયું આપણું. આ કૌંસ આનો પૂરો કર્યો આ કૌંસ આનો પૂરો કર્યો અહીં મોટો કૌંસ કરી દઈએ. ઓકે હવે કેન્સલ થઈ શકે ને આરામથી. ઓકે sin ઓફ આ જેને કેન્સલ ના થાય કારણ કે આ 2 ના 2 કારણ કે આ 2 જે આખના મલ્ટીપ્લિકેશન માં છે એટલે કાઢી રાખજો એટલે 2 pi by 2 માઈનસ આ કેન્સલ થઈ ગયા એટલે ફક્ત એ આન્સર આવ્યો. હવે 2 ને મલ્ટીપ્લાય કરો અંદર આ 2 ને અંદર મલ્ટીપ્લાય કરશો એટલે 2 કેન્સલ એટલે pi minus 2a. હવે નીચે 2 તો આયા નહીં એટલે વિધેય બદલાઈ ગઈ એટલે sin નું sin જ રહેશે sin 2a. ચરણ બન્યું બીજું બે ચરણમાં sin પ્લસ જ છે. ચલો ઓકે એટલે આપણો આન્સર આવી ગયો sin 2a. હવે અહીંયા આવી ગયા અહીંયા tan ઇન્વર્સ છે અહીંયા cot x છે તો અહીંયા cot છે તો બહાર cot ઇન્વર્સ એટલે આના જેવું થયું છે સમજો હવે તો આ સૂત્ર વાપરીએ સેમ પેલા જેવું જ તો શું થશે pi by 2 minus cot inverse of cot x. સેમ વસ્તુ અહીંયા pi by 2 minus tan inverse of tan x. સૂત્ર કયો આપણે ખબર પડી ને આ રીતે વારાફરતી સૂત્રનો કરતા બનાવ્યો એટલે હવે pi by 2 pi by 2 એટલે pi થઈ ગયા i x અને રીતના આ પણ x એટલે pi minus 2x.
મિત્રો આગળ નવી ટાઈપ આપણે લઈએ, ટાઈપ નંબર 4. મિત્રો ટાઈપ નંબર 4 ની અંદર આપણે જે 11 સાયન્સમાં સૂત્રો શીખીને આવ્યા છે એના સૂત્રો પર આધારિત દાખલા છે. થોડા સૂત્રો પહેલા આપણે યાદ રાખી લઈએ. sin 2 થીટા એનું સૂત્ર મિત્રો આપણે શીખીને આવ્યા છે 2 sin થીટા cos થીટા. મિત્રો કઈથી આવ્યું, કેવી રીતે આવ્યું એની ચર્ચા આપણે અત્યારે નહીં કરી, કારણ કે બુસ્કેટ છે એટલે ડિવિઝન કરીએ છીએ આપણે અત્યારે. એટલે ફક્ત સીધા સૂત્રોને આપણે એકવાર ફટાફટ રિકોલ આપણે કરી લઈએ. ત્યારબાદ cos 2 થીટા ની ફોર્મ્યુલા છે, એની ત્રણ ફોર્મ્યુલા છે, cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા. બીજી ફોર્મ્યુલા 2 cos સ્ક્વેર થીટા માઈનસ 1. ત્રીજી ફોર્મ્યુલા 1 માઈનસ 2 sin સ્ક્વેર થીટા. હવે sin 2 થીટા ને આપણે tan માં રૂપાંતર કરીએ તો tan માં રૂપાંતર સૂત્ર આવશે 2 tan થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા. cos 2 થીટા ને આપણે tan માં રૂપાંતર કરીએ તો એની ફોર્મ્યુલા છે 1 minus tan સ્ક્વેર થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા. અને એના પરથી આપણે tan 2 થીટા ની ફોર્મ્યુલા જો બનાવીએ તો આના છેદમાં આ જશે, આ કેન્સલ થઈ જશે, એટલે બનશે 2 tan થીટા upon 1 minus tan સ્ક્વેર થીટા. ત્યારબાદ 3 થીટા ની ફોર્મ્યુલા લઈએ આપણે, sin 3 થીટા નંબર આપણે યાદ રાખેલો છે 343, એટલે 3 sin થીટા minus 4 sin cube થીટા. ત્યાર પછી આપણે cos 3 થીટા ની ફોર્મ્યુલા પણ શીખીને આવ્યા છે, નંબર આપણે યાદ રાખ્યો છે 433 433, એટલે 4 cos cube થીટા minus 3 cos થીટા. ત્યારબાદ એના પરથી આપણે tan 3 થીટા પણ યાદ રાખેલું છે 3 tan થીટા minus tan cube થીટા upon 1 minus 3 tan સ્ક્વેર થીટા. ત્યારબાદ મિત્રો બીજી જે ફોર્મ્યુલા પણ આપણે આના પરથી બનાવી શકીએ છીએ, તો એના પરથી આપણે સીધું યાદ રાખેલું છે, યાદ રાખી લઈએ છીએ અત્યારે. sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 minus cos 2 થીટા બાય 2. એવું સમજવાનું કે અહીંયા જે ખૂણો આવે એનો ખૂણો અહીંયા ડબલ કરવાનો. અહીં થીટા આવે 2 થીટા, વર્ગ વાળામાં હંમેશા ખૂણો અડધો હોય એવું યાદ રાખવાનું. અને sin સ્ક્વેર આવે તો 1 minus cos. હવે જો cos સ્ક્વેર થીટા આવશે તો 1 plus cos, વર્ગ વાળામાં ખૂણો અડધો હોય તો આપણે ખૂણો ડબલ કરવો એટલે થીટાના ડબલ 2 થીટા બાય 2. અને આના પરથી આપણે tan સ્ક્વેર થીટાનું સૂત્ર બનાવી શકીએ છીએ, આના છેદમાં આ પદ એટલે 1 minus cos 2 થીટા upon 1 plus cos 2 થીટા. મિત્રો આ જે ફોર્મ્યુલા અગિયાર લખી છે એના પર આધારિત એક્ઝામ્પલ પણ આ ચેપ્ટરમાં આવી શકે છે. ચાલો થોડા ઘણા દાખલા આપણો અભ્યાસ એની પરથી કરીએ. પહેલો એક્ઝામ્પલ છે મિત્રો, જો cos of 2 sin inverse x is equal to 1 upon 9 તો x બરાબર ખાલી જગ્યા. મિત્રો સૌથી પહેલા આની અંદર આ સૂત્ર વપરાશે ક્યારે એનો આપણને એક આઈડિયા આવવો જોઈએ કે આ સૂત્ર ક્યારે વાપરવા. તો એકદમ સિમ્પલ લોજિક છે આની અંદર કે જ્યારે બહારના ભાગમાં વિધેય હોય, અંદરના ભાગમાં પ્રતિવિધેય હોય અને એ બેની વચ્ચે કોઈ સંખ્યા આવે. ખાલી બોલો, બહારના ભાગમાં વિધેય હોય, અંદરના ભાગમાં પ્રતિવિધેય હોય અને એની વચ્ચેના ભાગમાં જ્યારે કોઈ સંખ્યા આવે 2 3 1/2 તો એવું સમજવાનું કે આપણે આ બધી ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરવો પડશે. અને એના માટે આપણે એની અંદરનું જે પ્રતિવિધેય છે એ ધારવાનું. અંદર પ્રતિવિધેય જ હશે, યાદ રાખજો મિત્રો. અંદરના ભાગમાં પ્રતિવિધેય, બહારના ભાગમાં વિધેય અને બેની વચ્ચે કોઈક સંખ્યા હશે. તો અંદરના ભાગમાં જે પ્રતિવિધેય છે ને એ તમારે ધારવાનું. તો ધારો કે sin inverse x બરાબર થીટા. હવે એના પરથી આપણે x ના સૂત્રનો કરતા બનાવીએ તો sin ના બદલે એટલે sin થીટા. તો આપણે એવું યાદ રાખવાનું કે sin થીટા ની વેલ્યુ આપણે x મૂકવાની આવશે. તો હવે જે આપણે ઇક્વેશન આપ્યું છે એ લખી નાખીએ, cos of 2 sin inverse x is equal to 1 upon 9 cos 2 આની જગ્યામાં શું ધાર્યું થીટા, એટલે હવે તો આપણે cos 2 થીટા બની ગયા.
હવે તમે એવું વિચારો કે cos 2θ ની એવી ફોર્મ્યુલા વાપરો જેમાં sin θ આવે. અહીંયા જે પદ બન્યું હોય ને એ જ પદ બનાવવાનું. એટલે અહીંયા જે ફોર્મ્યુલા હોય એ ફોર્મ્યુલા એવી બનાવવાની કે અહીંયા જે કિંમત આવી હોય એ જ વિધેયની અંદર વપરાય. તો cos 2θ ના ત્રણ સૂત્રો છે મિત્રો, જુઓ 1 2 ને 3. ત્રણમાંથી કયું વાપરવું? તો અહીંયા શું બન્યું છે sin θ. તો આપણે ફક્ત sin θ નું પદ આ છે એટલે આપણે આ જ સૂત્ર વાપરવાનું 1 - 2 sin2θ. તો આની જગ્યા પર આવશે 1 - 2 sin2θ. હવે sin θ ની આપણે x પાછળ મૂકી શકીએ કે θ પર ધારેલું પદ છે, તો આપણે એની વેલ્યુ મૂકી દઈએ 1 - 2 આની જગ્યા પર x, તો x2. હવે x શોધવો છે તો માઈનસ વાળું પદ આ છે ને આ સારી દીધો પ્લસ થઈ જશે. તો 1 - 1/9 ને પેલી સારી દીધો માઈનસ અને આ પ્લસ થઈ ગયા. હવે લસા એટલે 8/9, તો એનો મતલબ કે x2 કેટલા આવશે? 2 કેન્સલ થઈ જશે એટલે 4/9. તો x ± ±2/3. કન્ડિશન જોઈ લેવાની મિત્રો. રકમમાં જો x > 0 કયું હોય તો ફક્ત > 0 લખવાનું, x < 0 તો < લખવાનું, અને ઓપ્શનમાં જોઈ લેવાનું કે પ્લસ છે માઈનસ છે બંને છે, પ્રમાણે તમારે ગણતરી આનો આન્સર તમારે લખવાનો. બોલો ખ્યાલ આવી ગયો? ત્યારે ધરમ ખબર પડી ગઈ, કઈ ફોર્મ્યુલા પડી પણ ખબર પડી ગઈ ને. અહીંયા જે વિધેય આવ્યું હોય એ જ ફોર્મ્યુલા આપણો પ્રયત્ન કરવાનો. sin of 3 sin inverse 1/5. चलो सेम જ છે મિત્રો. જો વિધેય પ્રતિ વિધેય વચ્ચે કોઈ સંખ્યા આવી ગઈ એટલે અંદર ઉપર ધારવાનું. ધારો કે sin inverse 1/5 એટલે θ. તો હવે 1/5 બરાબર શું લખાશે? sin θ. આપણે વેલ્યુ કોની મૂકવાની? sin θ ની 1/5 બરાબર. ચાલો તો હવે કિંમત મૂક્યાની અંદર sin 3 આની જગ્યા પર શું તમે ધાર્યું છે? θ. તો હવે sin 3θ ની એવું સૂત્ર વાપરો જેમાં sin θ આવે. એટલે આપણે sin આપણી પાસે વેલ્યુ કોની છે? sin θ ની છે. તો sin 3θ નું એવું સૂત્ર વાપરો જેમાં θ sin θ આવે. તો એમાં તો એક જ ફોર્મ્યુલા છે 342. એ સૂત્રનો વાપરીએ 3 sin θ - 4 sin3θ. તો 3 sin θ ની વેલ્યુ 1/5 - 4 1/5 તો આ 3/5 - 4/125. લસા કેટલો આવશે? 125 એ 25 ગુણ્યા 25 * 3 એટલે 75 - 4 એટલે આપણો આન્સર આવ્યો 71/125. બોલો ખ્યાલ આવી ગયો ને? હજી બીજા થોડા એક્ઝામ્પલ છે આની અંદર, એ આપણે આગળ કામ કરીએ. tan 1/2 cos inverse √5/3 બરાબર ખાલી જગ્યા. સેમ મિત્રો આગળ જો એક્ઝામ્પલ છે, ખ્યાલ તમને આવી ગયો છે. હવે વિધેય છે, પ્રતિવિધેય છે, વચ્ચે સંખ્યા છે, તો અનનું પ્રતિવિધેય ધારવું પડશે. તો ધારો કે cos inverse √5/3 = θ. એનો મતલબ કે θ બરાબર શું સોરી √5/3 બરાબર શું લખાશે? cos θ. એટલે આપણે cos θ ની વેલ્યુ મૂકવાની. તો હવે સૂત્ર શું બન્યું? tan 1/2 આની જગ્યા પર શું આવ્યું? θ. તો tan θ/2 એવું સૂત્ર વાપરો જેમાં cos θ આવે. તો આ જુઓ tan θ નું એવું સૂત્ર છે જેમાં cos આવે અને એ વર્ગ છે, તો આપણે આને વર્ગની અંદર મૂકી દઈએ પદને. એટલે થઈ ગયું. તો ફોર્મ્યુલા કઈ બની? 1 - cos. હવે θ વર્ગ કારણ ખૂણો હંમેશા અડધો આવે, આ બાજુ ખૂણો ડબલ કરવાનો. તો અહીંયા θ/2 છે, એના ડબલ કરો તો θ. એટલે 1 - cos θ upon 1 + cos θ. હવે કિંમત મૂકી દઈએ આપણે એની અંદર. 1 - cos θ ની વેલ્યુ √5/3 1 + √5/3. ચાલો 3 લસા લઈને કેન્સલ કરી દઈએ તો શું આવશે? 3 - √5/3 + √5. મિત્રો બધાને ખબર છે અનુબંધ કરણી લેવી પડશે. અનુબંધ કરણી 3 - √5/3 - √5 સોરી વંશમાં. હવે આ તો વર્ગ બની ગયો, વર્ગ એટલે વર્ગમૂળ નીકળી ગયું. તો ફક્ત ત્યાં આવ્યો 3 - √5. હવે અહીંયા a + b a - b a² - b² બન્યા એટલે 9 - 5 9 - 5 એટલે 4.
અને 4 પાછા અંડર રૂટની અંદર છે એટલે બહાર કાઢીશું તો એનો આન્સર આવશે 2. ફરી એકવાર બંને પર સરખા બન્યા એટલે વર્ગ બની ગયો એટલે વર્ગમૂળ નીકળી ગયું. હવે અહીંયા આયા a b છે, ia b છે એટલે ફોર્મ્યુલા બની a2 b2 એટલે 3 નો વર્ગ એટલે 9, વર્ગમૂળ 5 નો વર્ગ એટલે 5, 9 5 એટલે 4, પણ એ 4 વર્ગમૂળની અંદર છે, બહાર કાઢશો તો આન્સર આવી જશે 2. એટલે આપણો મેઈન આન્સર બની ગયો 3 √5/2. जो cos of 2 tan inverse x is equal to 1/2 तो x बराबर खाली जगह. चलो सिंपल एग्जांपल છે. ધારો કે તમને આઈડિયા આવી ગયો છે સુધારવાનું છે તે. ધારો કે tan inverse x બરાબર થીટા, તો x બરાબર શું લખાશે tan થીટા, કિંમત મૂકી અંદર. હવે સમીકરણ સાથે છે અહીંયા તો આપણે આખું સરળ કરી દઈશું. તો cos 2 આની જગ્યા પર થીટા અને સામે છે 1/2. આપણે x શોધવાનો છે. તો cos 2 થીટા નું એવું સૂત્ર વાપરો કે જેમાં tan થીટા આવે. તો cos 2 થીટા નું tan વાળું સૂત્ર આવે. જો cos 2 થીટા 1 - tan સ્ક્વેર થીટા upon 1 + tan સ્ક્વેર સૂત્ર વાપરીએ. 1 - tan સ્ક્વેર થીટા upon 1 + tan સ્ક્વેર થીટા 1/2. હવે tan થીટા ની વેલ્યુ તો x મૂકી દો તો શું બનશે 1 - x² upon 1 + x² = 1/2. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈએ, ચોકડી ગુણાકાર. 2 ને મલ્ટીપ્લિકેશન અહીંયા કરો તો 2 - 2² 1 + x², 1 ને આસા લઈ લો એટલે 2 - 1, આને આસા લઉં એટલે પ્લસ થઈ ગયા તો 1 3x², તો x² = 1/3, તો x = +or - 1/√3. આ પણ કન્ડિશન પ્રમાણે જોવાનું. રકમમાં x > 0 છે, x < 0 છે કે કન્ડિશન નથી આપી તો પછી પ્રમાણે ગણતરી કરી શકો. હજુ એક્ઝામ્પલ છે મિત્રો આની અંદર, એક લઈને એક્ઝામ્પલ આપણે પછી ટાઈપ બદલી કાઢીએ. sin of 4 tan inverse 1/3. चलो सेम રીત છે આપણે આગળ જેવી છે. tan inverse 1/3 બરાબર થીટા, it implies 1/3 બરાબર tan થીટા. હવે sin 4 થીટા બન્યા બરાબર ને, આની જગ્યા પર થીટા મૂકી દીધા. હવે sin 4 થીટા નું એવું સૂત્ર વાપરો જેમાં tan થીટા, તો 4 થીટા નો આપણે એક પણ ફોર્મ્યુલા નહીં જુઓ છે નથી. તો પહેલા આપણે એવું કરીએ ખૂણો અડધો કરીએ તો 2 sin 2 થીટા * cos 2 થીટા. હવે આઈડિયા આવી ગયો તમને કે sin 2 થીટા છે એનું રૂપાંતર tan માં કરી શકાય છે. ફોર્મ્યુલા જો અરે છે ને, તો sin 2 થીટા ની જગ્યા પર લખીશું આપણે 2 tan થીટા upon 1 + tan સ્ક્વેર થીટા. cos 2 થીટા ની વેલ્યુ મૂકીશું આપણે, ફોર્મ્યુલા છે 1 - tan સ્ક્વેર થીટા upon 1 + tan સ્ક્વેર થીટા. મિત્રો હવે તમને ગણતરી કરતા ખબર પડી ગઈ છે. tan થીટા જેટલી પણ જગ્યા પર છે જગ્યા 1/3 મૂકી દો એટલે આપણો આન્સર અહીંથી આવી જશે. ઓકે, ચાલો મિત્રો હવે ટાઈપ બદલી કાઢું છું. સરવાળા બાદબાકીના સૂત્રો. પહેલી ફોર્મ્યુલા tan inverse x plus tan inverse y. ચાલો મિત્રો હવે જ્યારે પ્લસ ની ફોર્મ્યુલા આવે અને બે tan inverse દેખાય અને વચ્ચે પ્લસ હોય ત્યારે આપણે પહેલા આ બેનો ગુણાકાર કરીશું, x ને y નો. x ને y નો ગુણાકાર જો એક કરતા નાનો હશે, એક કરતા મોટો હશે અને એક્ઝેક્ટલી 1 હશે એ પ્રમાણેની ફોર્મ્યુલા આવશે. આપણે કાળજી રાખીશું. તો જો ગુણાકાર એક કરતા નાનો હોય તો આપણે લખી શકીએ tan inverse
x plus y upon 1 minus xy. ક્યારે x નો ગુણાકાર કરતા નાનો હશે તો 1 કરતા મોટો હશે તો આપણે આનું આ પદ લખવાનું પણ પાઈ પ્લસ કરવાના, પાઈ પ્લસ tan ઇન્વર્સ x plus y upon 1 minus xy. અને જો એક્ઝેક્ટલી 1 હશે, આ બેનો ગુણાકાર જો એક્ઝેક્ટ 1 થઈ જાય તો આપણે એનો આન્સર લખીશું π/2. આ ખાસ યાદ રાખવાનું છે. tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y બરાબર π/2. ક્યારે xy એટલે કે આ બેનો ગુણાકાર 1 થાય તો tan ઇન્વર્સ x minus tan ઇન્વર્સ y. માઈનસ નો મિત્રો ઓપ્શન નથી બનતા, ફક્ત એક જ ઓપ્શન છે tan ઇન્વર્સ x minus y. નીચે અહીં માઈનસ સાથે પ્લસ કરી દેવાના, આ બેનો ગુણાકાર એટલે કે xy. બરાબર. ત્યારબાદ બીજા થોડા સૂત્રોમાં વધારાના છે, આપણે કેટલા પદ્ધતિના પરિણામ 2 tan ઇન્વર્સ x એને આપણે સીધું sin ઇન્વર્સ માં ફેરવવું હોય તો સીધી ફોર્મ્યુલા આપણે યાદ રાખેલી જ છે. 2 tan ઇન્વર્સ x બરાબર એને આપણે રૂપાંતર કરવું છે sin ઇન્વર્સ માં, તો ફોર્મ્યુલા છે 2x upon 1 plus x square. આગળ જે લખ્યું છે સૂત્ર છે મિત્રો 2 tan theta upon 1 plus tan square theta, એક્ઝેક્ટલી સેમ છે. એ પ્રમાણે બીજું 2 tan ઇન્વર્સ x એને તમારે cos ઇન્વર્સ માં રૂપાંતર કરવું હોય તો 1 minus x square upon 1 plus x square, એ પણ આગળનું સૂત્ર જ છે. અને 2 tan ઇન્વર્સ x બરાબર એને tan ઇન્વર્સ માં કન્વર્ટ કરવું હોય તો આના છેદમાં આ એટલે 2x upon 1 minus x square. બરાબર. ચાલો આના પર આપણે થોડા એક્ઝામ્પલ ગણી લઈએ. sec of tan inverse b plus a upon b minus a minus tan inverse a upon b બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો આપણે આ ફોર્મ્યુલાને થોડી રિવર્સ સાઈડમાં પણ આપણે વિચારીએ કે જો આવું પદ બને તો આપણે આવું લખી શકીએ ને, આવું હોય તો આવું પણ લખી શકાય અને આવું હોય તો આ રીતે પણ લખી શકીએ છીએ. તો એ રીતનું પદ બનાવવા માટે મારે જોશો તમે અહીંયા તો બંને જગ્યા પર 1 છે. જુઓ છેદની અંદર પહેલું પદ 1 આવે છે, તો 1 બનાવવા માટે અહીંયા જે b છે તો હું અંશ અને છેદ b વડે ભાગીશ. તો sec of tan inverse b વડે ભાગી રહ્યો છું એટલે 1, b વડે ભાગું છું એટલે a upon b, b વડે ભાગ્યા એટલે a upon b. મિત્રો ગુણાકારનો કશું એટલે 1 તો લખી શકું પાછું જોડે એ લખી શકાય minus tan inverse આ as it is છે, આપણે જેવું છે એવું જ. હવે ધ્યાનથી તમે જોશો આ કૌંસ અહીંયા, આ કૌંસ અહીંયા, સોરી આ કૌંસમાં કન્ટિન્યુ છે ને આપણો. આ મિત્રો કૌંસમાં કાળજી ખાસ રાખવાની, એટલે કામ કરીએ મોટો કૌંસ કરી દઈએ ઉભા રહો. ચાલો હવે પ્લસ વાળી ફોર્મ્યુલા તૈયાર થઈ ગયા પ્રમાણે તો શું કરીશું આપણે અહીંયા બે ભાગમાં લખી શકાય ને આ રીતે tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y એક્ઝેક્ટલી આ પ્રમાણે. તો શું લખાશે tan ઇન્વર્સ 1 plus tan ઇન્વર્સ a upon b. એટલે આ આખું પદ નીકળે છે અને એની જગ્યા પર આખું પદ લખાય છે minus tan ઇન્વર્સ a upon b. આ પ્લસ માઈનસ કેન્સલ થઈ ગયા. હવે tan ઇન્વર્સ 1 જાણીની કિંમત છે એટલે π/4 અને sec π/4 ની કિંમત કેટલી છે √2. cot π/4 minus 2 cot inverse 3. સરસ એક્ઝામ્પલ છે મિત્રો આ. સૌથી પહેલા આપણે આ cot inverse ને tan inverse માં રૂપાંતર કરીએ. cot π/4 minus 2 આની જગ્યા પર લખીએ tan inverse 1/3. હવે મિત્રો આપણે યાદ છે ને બધાને આપણે આગળ સૂત્ર જોઈતું હમણાં કે cosec inverse હોય તો sin માં રૂપાંતર થાય વ્યસ્ત કરીને, sec inverse હોય તો cos inverse માં રૂપાંતર થાય વ્યસ્ત કરીને, એના cot inverse હોય તો tan inverse. પણ cot inverse માં મિત્રો બે સૂત્રો છે. cot inverse x બરાબર તમે tan inverse 1/x લખી શકો x greater than 0 અને pi plus tan inverse 1/x લખી શકો x less than 0. આ કાઢી રાખવાની છે ખાસ. હવે જે 2 ટાઈમ્સ છે મિત્રો ડબલ ટાઈમ લખી નાખીએ આપણે 1 + 1 કરીને, અને આપણે આવું લખી શકીએ બ્રેકેટ બનાવવું પડશે ને આપણે એટલે મોટો કૌંસ કરી દઉં એટલે આ લખી નાખીએ
tan inverse 1/3 plus tan inverse 1/3 એટલે 2 ટાઈમ્સ થઈ ગયા. ઓકે, હવે ફોર્મ્યુલા આપણે કાઢીએ. પ્લસ છે અને ગુણાકાર કરીશું એક કરતા નાનો આવશે 1/3 into 1/3 એટલે 1/9 is less than 1 એટલે સીધી પહેલા નંબરની ફોર્મ્યુલા એટલે cot pi/4 મોટો કૌંસ કરી દઈએ માઈનસ tan inverse કૌંસમાં 1/3 plus 1/3 બરાબર ને x plus y upon 1 minus ફોર્મ્યુલા ની તો તમે આગળ બહુ પ્રેક્ટિસ કરી રહ્યા છે, હું શીખવાડતો નથી, તમને બધાને યાદ છે જ, હું માની લઉં છું. તો cot pi/4 minus tan inverse, ચાલો હવે ગણતરી મેં તમને શીખવાડેલું છે, 3 ને મલ્ટીપ્લાય અહીંયા કરો, આ 3 ને મલ્ટીપ્લાય અહીંયા કરો, 3 plus 3 એટલે 6. હવે આ લસાવ ડી ગયો 9, 9 અહીંયા મલ્ટીપ્લાય કરો, 9 into 1 એટલે 9, 9 minus 1, 9 minus 1 એટલે 8. હવે cot pi/4 minus tan inverse આયા 3/4. હવે મિત્રો આ જે pi/4 છે ને એને પાછા tan inverse 1 લખી શકીએ આપણે. આ પણ એક ટર્નિંગ પોઈન્ટ છે, આ દાખલાનો ઘણા બ્રેકિંગ પોઈન્ટ છે. સૌથી પહેલા cot inverse ને tan inverse માં રૂપાંતર કર્યા, પછી 2 ટાઈમ્સ ને આપણે 1 + 1 લખ્યા, ફરી પાછું બ્રેકિંગ પોઈન્ટ અહીંયા આવ્યો, જુઓ pi/4 છે એની જગ્યા પર tan inverse 1 લખ્યા. એટલે ટૂંકમાં આપણે ફરીથી tan inverse બનાવ્યા, tan inverse x minus tan inverse y. હવે tan inverse x minus tan inverse y આવશે, સીધી એક જ ફોર્મ્યુલા છે. તો cot tan inverse 1 minus 3/4 upon 1 plus આ બેનો ગુણાકાર એટલે 3/4 જ આવવાનો છે. તો cot of tan inverse, ચલો 4 લસા લઈ લો એટલે 4 minus 3 એટલે 1 એટલે અહીંયા 7. હવે જો બહાર cot છે, અહીં tan inverse છે, તો આ tan inverse ને cot inverse માં રૂપાંતર કરી નાખો. વ્યસ્ત પ્રમાણ લઈ લઉં ને 1/7 નું વ્યસ્ત એટલે 7. આ બંને કેન્સલ, આન્સર કેટલો આવી ગયો 7. ઘણો વખત દાખલો છે મિત્રો આ. tan of 1/2 tan inverse x plus tan inverse 1/x બરાબર ખાલી જગ્યા. ચાલો બીજું બે એક્ઝામ્પલ લઈ લઉં છું. tan inverse 1 plus x plus tan inverse 1 minus x equal to pi/2. તો x બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો ધ્યાનથી જોશો તો આ ફોર્મ્યુલા વાપરવા જાઓ, tan inverse x plus tan inverse 1/x એટલે અહીં આવશે. તો આ બેનો ગુણાકાર કરીશું x ને y નો. હવે આ બેનો તમે ગુણાકાર કરશો તો કેટલો આવશે 1. એટલે જો ગુણાકાર 1 થઈ જાય તો સીધો આપણે આન્સર pi/2 લખી શકીએ. તો સીધો આ આન્સર આપણો pi/2 થઈ જશે. કયા કારણે આ x અને 1/x એ બેનો ગુણાકાર 1 થઈ જાય છે, એટલે ગુણાકાર જો 1 થાય તો સીધો એનો આન્સર લખાય છે pi/2. એટલે tan 1/2 અને આનો આન્સર આવે pi/2. એટલે આ કેટલા બની ગયા tan pi/4 અને tan pi/4 નો આન્સર છે 1. ઓકે, ચલો અહીંયા આવ્યા, x શોધવો છે તો બંને સાઈડ સાથે લખવી પડશે. ચલો સેમ જ બે tan inverse આયા છે, એટલે એક tan inverse કરી દઉં તો અહીંયા બંનેનો સરવાળો 1 plus x plus 1 minus x 1 minus બંને પદોનો ગુણાકાર. ફોર્મ્યુલા બહુ શીખીને આવ્યા છો મિત્રો. ચલો આ tan ને હું આસાન લઈ આવીશ, આ x કેન્સલ એટલે છેદમાં વધ્યા 2, અંશમાં વધ્યા 2, 1 plus 1 2, 1 minus આ બેનો ગુણાકાર 1 minus x square અને આ બાજુ બની ગયા tan pi/2. હવે 2 minus 3 ને મલ્ટીપ્લાય 1 કેન્સલ એટલે x square આવી ગયા અને tan pi/2 એટલે અવ્યાખ્યાયિત. મિત્રો આનો જવાબ અવ્યાખ્યાયિત ક્યારે બને? x = 0 હોય તો જ, એટલે it implies x = 0.
કારણ કે પદ અવ્યખ્યાય છે એટલે છેદ ઉપર 0 હોવું જોઈએ, છેદ ઉપર 0 એટલે x બરાબર 0. ત્યારબાદ બે એક્ઝામ્પલ છે, વારણે દૂર કરી નાખ્યા તો વર્ષ કરવું પડશે. પદ મોટું છે. પાંચમો cos inverse x plus cos inverse y plus cos of sin inverse x plus sin inverse y. આ મિત્રો આપણે જવાબ લાવવાનો છે. તો હવે અહીંયા જો તમે બે ફોર્મ્યુલા આવડતી હશે તો કામ આપણું એકદમ ઈઝી થઈ જશે. બે ફોર્મ્યુલા તમે યાદ રાખો, cos inverse x plus cos inverse y બરાબર તમે એવું લખી શકો cos inverse આ બંને ગુણાકાર xy માઈનસ અંડર રૂટમાં 1 માઈનસ x સ્ક્વેર અંડર રૂટમાં 1 માઈનસ y સ્ક્વેર. આ સીધી ફોર્મ્યુલા છે. અને આ પ્રમાણે sin ઇન્વર્સ માં પણ છે, sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ y. તો sin ઇન્વર્સ और sin નો મિત્રો છે ને થોડું અલગ છે. આ x અહીંથી લેવાનો, પછી y અહીંયા નહીં લખવાનો. આ cos માં y લખાય, અહીંયા y ની જગ્યા પર લખીશું અંડર રૂટમાં 1 માઈનસ y સ્ક્વેર. બીજું sin માં જે ચિહ્ન હોય એ ચિહ્ન લખીશું, એટલે પ્લસ નું પ્લસ જ. હવે અહીંયા ફરી y લખવાનો અને અંડર રૂટમાં 1 માઈનસ x સ્ક્વેર લખવાનો. જો સૂત્ર યાદ છે તો સીધું કિંમત આપણે આની જગ્યા પર આ સ્ટેપ લખી શકીએ અને આની જગ્યા પર આ ફોર્મ્યુલા લખી શકીએ. બોલો એગ્રી છો? લખી નાખું. ચાલો શું થશે? cos અને આની જગ્યા પર cos ઇન્વર્સ. હવે સીધું શું લખી નાખું? xy માઈનસ અંડર રૂટમાં 1 માઈનસ x સ્ક્વેર અંડર રૂટમાં 1 માઈનસ y સ્ક્વેર પ્લસ cos આની જગ્યા પર શું લખું? sin ઇન્વર્સ. ચલો sin ઇન્વર્સ માં પણ હવે આ કેન્સલ થશે, પણ અહીંયા cos છે પાછો બદલવું પડશે આપણે. ચલો એક ટ્રાય મારી લો, પછી બદલવું લાગે બરાબર. x અંડર રૂટમાં 1 માઈનસ y સ્ક્વેર પ્લસ y અંડર રૂટમાં 1 માઈનસ x સ્ક્વેર. હવે આ કેન્સલ કરી દઈએ તો xy પછી અહીંયા હવે કેન્સલ કરવા માટે મારે cos π/2 માઈનસ કરવું પડશે, એટલે અહીંયા એક મિત્રો થોડું કન્ફ્યુઝન થશે. ઓકે ઉભા રહો, હવે આપણે ડાયરેક્ટ લઈને કરીશું તો ચાલશે. ચલો સૂત્રો તો યાદ રાખી લો અમને આપણે. એના માટે હું તમને બીજું સૂત્ર શીખવાડું છું. અહીંયા cos હોવાને કારણે તકલીફ પડે છે આપણને, હું બીજી તમને રીત શીખવાડું છું. મિત્રો આને આલ્ફા ગણી લો અને બીટા ગણી લો. આ તો હતું મારી પાસે ફોર્મ્યુલા, અને થોડી લેન્ધી રીત છે. આને આલ્ફા ગણો અને બીટા ગણો. ચલો તો હવે શું આવશે? cos આલ્ફા પ્લસ બીટા એટલે cos આલ્ફા એટલે cos ઇન્વર્સ x into cos ઇન્વર્સ y. હવે cos નું ચિહ્ન માઈનસ થઈ જાય ને, એટલે sin of cos ઇન્વર્સ x sin of cos ઇન્વર્સ y. ઓકે, આની ફોર્મ્યુલા થઈ ગઈ. હવે આના માટે વિચારીએ. પ્લસ cos of sin ઇન્વર્સ x cos of sin ઇન્વર્સ y માઈનસ sin of sin ઇન્વર્સ x sin of sin ઇન્વર્સ y. ચાલો હવે આ કેન્સલ થઈ જશે એટલે x, આ કેન્સલ થઈ ગયા એટલે y. જેમનો મિત્રો આગળ આપ્યું છે એનો જ આવશે માઈનસ. હવે આ કેન્સલ થઈ જાય તો આને sin ઇન્વર્સ રૂપાંતર કરે 1 માઈનસ x પર આવશે વર્ગમૂળમાં, એ ડાયરેક્ટ લખી નાખું છું. તો આની જગ્યા પર સીધું ડાયરેક્ટ વર્ગમૂળમાં 1 માઈનસ x સ્ક્વેર, આની જગ્યા પર ડાયરેક્ટ વર્ગમૂળમાં 1 માઈનસ y સ્ક્વેર. આપણે મિત્રો આગળ જે લખ્યું છે એનું એ જ છે, પણ અહીંયા આગળ cos હતો બરાબર. હવે અહીંયા આવી ગયા આપણે પ્લસ
અહીંયા cos છે અને sin ઇન્વર્સ x છે એટલે નહીં ચાલે ને આપણે. તો અહીંયા શું કરીશું આપણે અંડર રૂટમાં 1 માઈનસ x સ્ક્વેર એ પ્રમાણે આને લઈ જઈએ તો 1 રૂટમાં 1 માઈનસ y સ્ક્વેર. અહીંયા છે ને sin ઇન્વર્સ નું cos ઇન્વર્સ કરવાનું. cos ઇન્વર્સ એટલે અંડર રૂટમાં 1 માઈનસ y સ્ક્વેર. cos ને cos ઇન્વર્સ કેન્સલ એટલે આપણે બેઠું આવી જશે ને એ પ્રમાણે. માઈનસ આ કેન્સલ થઈ ગયું એટલે x, આ કેન્સલ થઈ ગયું એટલે y. હવે તમે જોઈ શકો છો પહેલું પદ ને છેલ્લું પદ કેન્સલ, એના બી પદ કેન્સલ એટલે આપણો આન્સર કેટલો આવી ગયો 0. ખ્યાલ આવી ગયો. આ સૂત્ર બંને વાપરી શકાય મિત્રો, પણ અહીંયા cos છે એટલે તો તકલીફ પડી મને એટલે મેં રીત બદલી કાઢી. ઓકે, પણ સૂત્રો બંને સાચા છે, આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ચલો મિત્રો એક્ઝામ્પલ આ ટાઈપની અંદર હવે જો sin ઇન્વર્સ x plus sin ઇન્વર્સ y equal to pi by 2 તો x અંડર રૂટમાં 1 minus y square plus y અંડર રૂટમાં 1 minus x square બરાબર ખાલી જગ્યા. હવે કદાચ તમને આ સૂત્રનું ડાયરેક્ટ યાદ છે તો આની જગ્યા પર તમે સીધો લખી શકશો sin ઇન્વર્સ x અંડર રૂટમાં 1 minus y square, અહીંયા પ્લસ આ તો પ્લસ, માઈનસ આ તો માઈનસ, y અંડર રૂટમાં 1 minus x square equal to pi by 2. આ sin ઇન્વર્સ ના સાઈડ લાવો pi by 2 થઈ જશે એટલે x અંડર રૂટમાં 1 minus y square plus y અંડર રૂટમાં 1 minus x square sin pi by 2 અને sin pi by 2 એટલે 1. તો આપણો આન્સર આવી ગયો 1. ઓકે મિત્રો, થેન્ક યુ, આભાર.